મહીસાગર જિલ્લામાં ભાજપમાં ભડકો. મહીસાગર જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. પાંડવા જિલ્લા પંચાયત બેઠક માટે ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ભાજપના આગેવાન ઇન્દ્રજીતસિંહે પક્ષના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પક્ષ પર પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો અને વફાદાર કાર્યકરોના ટિકિટ કાપવાનો આક્ષેપ કર્યો છે. ઇન્દ્રજીતસિંહ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે જેઓએ કામ કર્યું છે તેમને જ ઉમેદવારી મળવી જોઈએ. સ્થાનિક લોકોએ પણ ઇન્દ્રજીતસિંહને સમર્થન આપતા કહ્યું કે જનપર તેમની સાથે છે અને જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીએ નિયમ હતો કે પરિવાદ કરવો નહીં, છતાં પણ પરિવાદની કરી અને પોતાના કુટુંબની અંદર ટિકિટ અપાવી છે, પરિવારની અંદર ટિકિટ અપાવી છે, જેના લઈને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ નિરાશ છે અને તે દરેક કાર્યકર્તાઓ મને સાથ અને સહકાર આપી રહ્યા છે. દરેક કાર્યકર્તાઓ મને કહેવામાં આવ્યું કે આપણે બધાને સાઈડ કરી, વર્ષોથી આપણે કામ કરી રહ્યા છીએ છતાં પણ આપણે બધાને સાઈડ કર્યા છે. તો ઇન્દ્રજીતસિંહ, તમારે ખરેખર આ વખતે મેદાનમાં આવવાની જરૂર છે. અત્યારે આપણે નહીં આવું તો વર્ષો સુધી આપણને ખાલી આ લોકો સાઈડ જ રાખશે અને ક્યાં સુધી આપણે એમની પાછળ ફરવાનું. હવે આપણે પણ રાજનીતિ કરવાનો સમય આવી ગયો છે. આવું કહીને દરેક યુવાનો, વડીલોએ, મારી જિલ્લા પંચાયતને લગતા દરેક ગામના યુવાનો અહીં જોવા મળે છે. લગભગ 200 થી 300ની સંખ્યામાં યુવાનો આવ્યા છે અને દરેકે મને સાથ સહકાર આપ્યો ત્યારે હું અહીં ફોર્મ ભરવા માટે આવ્યો છું. શું નામ છે આપનું? ચૌહાણ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ.